ભાઈ કુંગલા આજે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાનનું થઈ રહ્યું છે ત્યારે આજે પબ્લિકમાં એટલો બધો હોશ છે કે વિકાસલક્ષી ઉમેદવારોને પ્રજા ઝંખી રહી છે ને એ વિકાસ તરફી જ મતદાન કરશે એવી અમને આશા છે અને વધુમાં વધુ મતદાન કરશે. માણસો ગરમીની પણ પરવા કર્યા વગર સાચા ઉમેદવારોને મતદાન આપી આગળ વધારશે એવી અમારે બધાને અત્યારે એનો પ્રવાસ જોઈ રહ્યા છીએ. મારું નામ મેપાભાઈ ભીમાભાઈ કુંગલા, માજી સરપંચ પધર. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આવી રહી છે ત્યારે જિલ્લા પંચાયતના ઉમેદવાર ધનજીભાઈ અને તાલુકા પંચાયત પધર સીટના ઉમેદવાર ગુણવતીબેન આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે વિકાસના કામ થઈ રહ્યા છે અને હજી વધુ પડતા વિકાસના કામ થશે. કારણ કે આજે માની લો કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે 4 ટર્મથી આ સીટ ઉપર પહેલાં આપણે જયંતભાઈ માધાપુરી હતા, તેના પછી હરિરા જાટિયા 15 વર્ષ સુધી એમને શાસન કર્યું અને આ વિસ્તારની અંદર રોડ, રસ્તા, પાણી, સ્કૂલો, આરોગ્ય અને ઘણી બધી ખૂટતી કડીઓ આજે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર જે કામ થઈ રહ્યા છે. જિલ્લાની અંદર હરિભાઈએ સારા એવા કામ કર્યા અને સારી એવી નામના મેળવી 15 વર્ષ સુધી એમને શાસન કર્યું અને બહુ સારી કામગીરી કરી. આજે ગરમીનો માહોલ છે પણ લોકોને ઉત્સાહ છે, વધુને વધુ મતદાન થશે અને મતદાન વિકાસને જોઈને થશે. કારણ કે માણસોને વિકાસમાં જે કર્યો છે એને કોઈ દી ભૂલશે નહીં અને આવનારા દિવસોમાં આ 2 ઉમેદવાર ચૂંટાશે તો વધુને વધુ વિકાસ થશે. એને અનુલક્ષી અને ભારે મતદાન થશે, એમાં બે મત નથી. મારું નામ કૃષ્ણભાઈ કોઠીવાર. અત્યારે સવારથી જ અમે જોઈ રહ્યા છીએ કે આજે સવારથી જ્યારે સૂરજ ઉગ્યો છે સારો, ત્યારથી સવારે 7 વાગ્યાથી સ્વયંભૂ લોકો મતદાનમાં જોડાઈ રહ્યા છે. એક લોકશાહી માટે સારી નિશાની છે. અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે સાચા વ્યક્તિ અને જાગૃત વ્યક્તિએ 100% મતદાન કરવું જોઈએ. કેમ કે જાગૃત વ્યક્તિઓ ક્યારેક મતદાન ન કરતા હોવાના કારણે ખોટા વ્યક્તિઓ ચૂંટાઈને આવી જતા હોય. તો સારા અને જાગૃત વ્યક્તિએ જરૂર મતદાન કરવું જોઈએ અને પૂરેપૂરું મતદાન કરવું જોઈએ. લોકશાહીનું પર્વ છે, લોકશાહી જાળવવા માટે મતદાન ખૂબ જ જરૂરી છે. મતદારોને એમ કહીશ કે વહેલી સવારનું મતદાન કરી લે અને બપોરના સમયમાં મોટી ઉંમરનાઓ કદાચ બપોરના ન નીકળી શકે, પણ યુવાનોએ અમે ખેતીના કામ કર્યાવાળા વ્યક્તિ છીએ, તો આવી ગરમી તો અમે સહન કરેલી જ હોય. તો બપોરના ટાઈમે પણ આપણે ખેતીમાં કામ કરીએ છીએ, અમે શ્રમ વર્ગ અહીંયા ઘણો છે, તો બપોરના ટાઈમે પણ આપણે યુવા વર્ગે મતદાન કરી લેવું જોઈએ અને સવાર સાંજ જે વડીલો છે એને પૂરેપૂરું મતદાન કરવું જોઈએ અને 100% મતદાન કરવું જોઈએ રાષ્ટ્રના હિતમાં. મારું નામ કૌશિક કૃષ્ણભાઈ કોઠીવાર છે અને હું પદર ગામનો વતની છું. યુવાનોને ખાસ કરીને અત્યારે જોઈએ તો ભારે એવો અત્યારે ઉત્સાહ જોવા મળે છે અને યુવાનોને તો ખાસ કરીને મતદાન કરવું પડે અને પોતાના વિસ્તારમાં યુવા ચહેરો આવે એનું ધ્યાન રાખવું જોઈએ અને એને લાવવા જોઈએ. ના, પોતાનો હરેક લોકશાહીમાં હરેક મત એક કિંમતી છે, તો એને ખાસ કરીને મતદાન કરવું પડે. એક મતનું પણ કિંમત બહુ હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. ચોક્કસ અહીંયાના સ્થાનિક વિસ્તારમાં જણાવીશ તો આપણા શ્રી રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો પ્રભાવ અહીંયા જોવા મળી રહ્યો છે. અહીંયા પદ્ધર ગામની વાત કરીએ તો 8 કરોડના ખર્ચે એને આહિર સમાજવાડી પર બનાવી છે અને એના આજુબાજુના ઘણા વિસ્તારોમાં ઘણા કામો કર્યા છે. તો 100% એનો અહીંયા પ્રભાવ જોવા મળી રહ્યો છે અને રાષ્ટ્રહિત અને યુવા નેતાનું તરફ મતદાન થશે અહીંયા એવું લોકોનો ઉત્સાહ જોઈને લાગી રહ્યો છે. મારું નામ ઇમરાન સુલેમાન ખત્રી, અજરકપુર. મતદાન તો બહુ સારું થઈ રહ્યું છે અને અજરકપુરની અંદર એટલો ઉત્સવ છે કે સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ ગયા છે કે વહેલી તકે મતદાન થઈ જાય. લોકોમાં માહોલ પણ સારો છે ને લોકોને પણ તકેદારી પણ સારી છે કે આપણે વહેલી તકે જાય, મતદાન સારું કરી આવી અને જરૂરી છે એ કરી આવી. મતદાનમાં અપીલ એ કરશી કે બને તેટલું કોઈ મતદાન રહે ન જવું જોઈએ. શું કે મતદાન એક જરૂરી વસ્તુ છે કે ફરજિયાત મતદાન કરવું જોઈએ. પદ્ધર હું 40-45 વર્ષથી મતદાન કરવું જરૂરી છે. ગમે એમાં આપો કરો. ગામમાં જામ વિકાસ અધુરાત હોય તો ત્યાં રાખે છે. ગામ મોટું છે અને માણસો ભોગે દે, કામે કરે, વાપરે. બીકેટી કંપની વાપરે.